અમારી ગાઈડલાઇનની અંદર આવે છે કે જે પણ અનાજનું આવે એની જાળવણી માટે દવા છંટકાવ કરવાનો હોય, ફ્યુમિગેશન કરવાનું હોય, બરાબર, એની જે ગાઈડલાઇન હોય એ મુજબ એની એજન્સી રાખવામાં આવેલી હોય, બરાબર. એ કામ હવે એજન્સીઓ મારફત કરવામાં આવે છે. એટલે રેગ્યુલર ઇન્ટરવલે દવા છંટકાવનું કામ, બરાબર, એજન્સી બોલાવીને આપણે એમની મારફત કરતા હોઈએ છીએ, બરાબર. એમની વાતો, એમની જે ફરિયાદો છે મને ઘણા સમયથી મળે છે. છેલ્લી 2 વખત એ લોકો આવી ગયા, એ લોકોએ લેખિતમાં અરજી પણ આપી છે. મેં પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે લોકો દવાનો છંટકાવ રેગ્યુલર કરીએ છીએ, બરાબર. અને દવા, આ વસ્તુ એવી છે કે દવા જ્યારે અહીંયા આપણે છાંટીએ, બરાબર, એમની જે આ મોસમ જે છે વર્ષા ઋતુ, જ્યાં ભેજવાળું વાતાવરણ હોય, સૌથી વધારે પ્રજનન આ ટાઈમમાં થતું હોય, બરાબર. અને જ્યાં દવાનો છંટકાવ વધારે થાય, બરાબર, ત્યાંથી એ સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા હોય છે, બરાબર. મેં એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી જથ્થાનું રોટેશન કરીશું, બરાબર, અને રેગ્યુલર દવાનો છંટકાવ કરીશું, એનું ઇન્ટરવલ ઓછું કરી દઈશું, બરાબર. પણ આમાં અનાજની જાળવણી કરતા હોઈએ ત્યારે વધુ પડતો ઝેરી તત્વોનું આપણે વપરાશ કરીએ તો અનાજને પણ એને અસર થવાની શક્યતાઓ રહેલી હોય અને ગરીબો સુધી અનાજ પહોંચે અને આપણે વધુ ઝેરી અનાજ ન આપીએ એવા અભિગમ સાથે આપણે દવાનો છંટકાવ કરવાનો હોય. ગઈ વખતે મેં એમને આશ્વાસન આપ્યું એ મુજબ એમની સાઈડે પણ આપણે દવા છાંટાવી છે, જે અમારી પ્રિમાઇસીસની બહારની એરિયા છે. મોટેભાગે અમારે અનાજની જ જાળવણી માટે ત્યાં જ દવા છાંટવાની હોય, પણ અમે પાવડરનો છંટકાવ કર્યો, દવાનો છંટકાવ કર્યો, બરાબર, એમની પ્રિમાઇસીસની એ તરફ કે જેથી કરીને જીવાતો એ તરફ ઉડીને ના જાય, બરાબર. કાયમી નિકાલ માટે મેં એમને આશ્વાસન આપ્યું છે કે આ બધું રાતોરાત બંધ નહીં થઈ જાય. આજે હું મારવા બેસું, તમે અત્યારે ગોડાઉનની અંદર બી અમે લોકોએ ચેક કર્યા પછી મકોડા મરી ગયા, ગરોળી મરી ગઈ, જે છૂટાછવાયા વંદા હોય એ સુદ્ધા મરી ગયા, બરાબર. અને જીવાત પણ ખાસા અંશે મરી છે, બરાબર. પણ જે રેગ્યુલર આવક આવતી હોય, બરાબર, એની અંદર પણ જીવાતો આવવાની સંભાવનાઓ હોય અને પ્લસ જે રોટેશન થતું હોય, એટલે આપણે દવા છાંટ્યા પછી બી એ આવક અને જાવક ચાલુ હોય, એટલે એની અંદર એવું છે કે એ ઘણી વખત આવતી પણ હોય, બરાબર. અમે એનો ઇન્ટરવલ ઓછો કરવાનો કોશિશ કરીશું અને આ ચાલુ મહિનાની અંદર અમે એમને આશ્વાસન આપ્યું છે કે આ વસ્તુનું પ્રમાણ ઓછું થઈ જશે, બંધ થઈ જશે. ગંદુ પાણી બી અંદર ગોડાઉનમાં દેખાય છે અને ગોડાઉનનું ગંદુ પાણી એ ગોડાઉનમાંથી નથી આવતું, એ બહારની રહીશોમાંથી ત્યાંથી બધું અંદરની સાઈડે આવે છે. આ બધી વસ્તુઓની રજૂઆતો કરી છે. ગોડાઉનની અંદર તો ટોયલેટ બાથરૂમ પણ નથી. અમારી પાસે પાણીનું કનેક્શન બી નથી. કેમેરામાં રેકોર્ડ છે ગંદુ પાણી. શું કયા પતરાથી પાણી લીક થાય છે? વરસાદી પાણી જ્યાં જ્યાં લીક થતું હતું ત્યાં અમે લોકોએ રિપેરિંગ કરાવડાય છે, ઉપર તાડપત્રીઓ નખાવડાય છે. જ્યાં ઉપર પાણી પડે છે ત્યાં અમે લોકોએ એના પ્રિકોશન્સના પગલાં લીધા છે. અનાજ ના બગડે એના માટે અમારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે.